મૂળ ક્યાંથી આવે છે કે એ મૂળ આ બધું કોની રચના કરી છે, કોણ આના રચયિતા છે, અને મારો ને એનો શું સંબંધ છે, એ જ્યાં સુધી એને ખબર ન પડે, મૂળ સુધી ન પહોંચે ત્યાં સુધી જે એનું પૂર્ણ જ્ઞાન છે એ જ્ઞાન થાય નહીં. તો એના માટે આવ્યા કે કહ્યું કે પૂર્ણ જ્ઞાન કરવા માટે કઈ રીતે સારસામાં રહ્યા, તો કે સારસાની અંદર રહેવાની રીત શું હતી એની, તો એની પહેલાં તો એનું અભિમાન છોડ્યું ને. આપણે પહેલાં જ્યારે જ્યાં જઈએ ને તો હું બ્રહ્મજ્ઞાની છું અને મારી આગળ એટલા બધા ભાલેજની અંદર શિષ્ય છે, જેટલું પરમ ગુરુનું આ સારસામાં ધામ હતું ને એવું જ ધામ એનું ત્યાં ભાલેજમાં હતું. એટલો જ મોટો આશ્રમ હતો, રાજા મહારાજાઓ એના શિષ્યો હતા, ચારેય ધામના જે સાધુ સંતો હતા, યોગીઓ હતા, તપસ્વીઓ હતા, સિદ્ધો હતા, મહંતો હતા, એ એના ધામમાં આવવાના માટે પ્રયત્ન કરતા ને ત્યાં રોકાતા રહેતા, એની બધી વ્યવસ્થા કરી હતી. એવડું મોટું ધામ એનું હતું ભાલેજની અંદર, અને એ ગુરુ કહેવાતા, બધા એને પગે લાગતા હતા. તો એની આવીને એ બધું જ છોડી દીધું. અહમ, આ ગુરુપદનો અહમ, મારું ધામ, ધન જે કાંઈ હતું એ છોડી દીધું.